નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ભાવનગરમાં સાંજના સમયે 18 કિલોમીટરની ઝડપે બર્ફીલો પવન ફૂંકાયો અને તાપમાન 1.4 ડિગ્રી વધીને 11.4 ડિગ્રી। શીત પ્રકોપમાં કોઈ રાહત નહીં। જામનગરમાં લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી વધ્યું, પરંતુ ઠાર યથાવત। લોકો ઠૂંઠવાયા। તીવ્ર ઠંડીથી સવારે અને રાત્રિના સમયે માર્ગો સુમસામ બન્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં એક દિવસમાં 1.5 ડિગ્રી ઠંડીમાં ઘટાડો નોંધાયો। લઘુત્તમ તાપમાન 10.3 ડિગ્રી નોંધાયું। આણંદ કૃષિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહનું આયોજન કરાશે। 31 વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરાશે। સુરેન્દ્રનગર જિલ્લામાં 1800થી વધુ લોકોએ રસી મુકાવી। જિલ્લામાં ઘણા સમયથી કોઈ કેસ નોંધાયો નથી। ગોધરા શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા બુસ્ટર ડોઝ માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં ગોધરા શહેરના પટેલવાડા ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટર પર બુસ્ટર ડોઝ મૂકવાની વ્યવસ્થા કરવામાં આવતા જ મોટી સંખ્યામાં લોકોએ પ્રાઇમરી વેક્સિનેશન અને બુસ્ટર ડોઝ લીધો હતો। ચીનમાં ફરી એકવાર કોરોનાનું સંકટ તોડાઈ રહ્યું છે અને રોજે રોજ હજારોની સંખ્યામાં કોરોનાના કેસ આવી રહ્યા છે, ત્યારે તેના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન અને બુસ્ટર ડોઝની કામગીરી શરૂ કરવામાં આવી હતી। કોરોનાની ચોથી લહેર શરૂ થાય તે પહેલા તેને ડામી દેવા માટે આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે અને તેના માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકાર દ્વારા સરકારી દવાખાનામાં વિનામૂલ્યે બુસ્ટર ડોઝનું આયોજન કરાયું હતું। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં કોરોના રસીના બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ગોધરા શહેરના આસપાસના વિસ્તારના લોકોએ પોતાનો ઉત્સાહ બતાવી તંત્રને સહયોગ આપ્યો હતો। દેશભરમાં ખૂબ જ તેજીથી વધી રહેલા કોરોના વાયરસના કેસને પહોંચી વળવા માટે રસી જ એકમાત્ર ઉપાય છે, તો ગોધરા અર્બન હેલ્થ સેન્ટર ખાતેના મેડિકલ ઓફિસર કુલદીપ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ડિસેમ્બરથી જાન્યુઆરી મહિના સુધી વેક્સિનેશનની કામગીરી બંધ હતી, પરંતુ હવે વેક્સિનેશનનો સ્ટોક આવી ગયો છે, જેના કારણે જે લોકોને પ્રાઇમરી વેક્સિનેશન અને બુસ્ટર ડોઝ બાકી હોય તેવા લોકોએ તાત્કાલિક ધોરણે અર્બન સેન્ટરની મુલાકાત લઈ પોતાનો ડોઝ લઈ લેવા માટે અપીલ કરી હતી। બુસ્ટર ડોઝથી ઇમ્યુનિટીમાં વધારો થાય છે। જ્યારે પણ તમે પ્રાઇમરી રસી લેતા હોવ તો એના પછી 6 થી 7 મહિનામાં ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે, જેથી બુસ્ટર ડોઝ લેવાથી ઇમ્યુનિટીમાં વધારો થાય છે। કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે આજે મેં બુસ્ટર ડોઝ મુકાવ્યો છે। સરકારશ્રીનો આદેશ છે કે ભાઈ ત્રીજી લહેર આવવાની સંભાવના છે, એટલે હું જનતાને અપીલ કરું છું કે મેં આજે ત્રીજો બુસ્ટર ડોઝ લગાવ્યો છે, તો આપ સૌ બી ઘરથી બહાર નીકળી અને ત્રીજો બુસ્ટર ડોઝ લગાવો। અને જેણે વેક્સિન નથી મુકાવી એ લોકોને બી નમ્ર અપીલ કરું છું કે આપ સૌએ કોવેક્સિન કાં તો કોવિડશિલ્ડ વેક્સિન મુકાવી। પટેલવાડા તથા તેની આજુબાજુ રહેતા દરેક નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે તેઓ અહીંયા આવીને પોતાનું પ્રાઇમરી વેક્સિનેશન કે જેમાં પ્રથમ અને સેકન્ડ ડોઝ તથા બૂસ્ટર ડોઝ કે જે નાગરિકો આ બૂસ્ટર ડોઝ તથા પ્રાઇમરી વેક્સિનેશનથી વંચિત રહી ગયેલા હોય તેઓએ આવીને આ બૂસ્ટર ડોઝ તથા પ્રાઇમરી વેક્સિનેશન લઈ લો। અત્યાર સુધીમાં આજથી વેક્સિનેશન ચાલુ કરેલ છે અને અત્યાર સુધીમાં 90 ડોઝ આપી દીધેલ છે। ભાવનગર શહેરમાં છેલ્લા 4 દિવસથી શીત પ્રકોપની સ્થિતિ સર્જાઈ છે। ઉત્તરાયણથી સતત બીજા દિવસે ઠંડીનો પારો 10 થી 11 ડિગ્રી યથાવત રહ્યો છે। આગામી 2 દિવસ હજી ઠંડીની તીવ્રતા રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। તો શહેરમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન 1.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 11.4 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતું, તો મોડી સાંજથી શહેરમાં ઠંડા પવનોનું જોર યથાવત રહેતા લોકોએ હાડથી જતી ઠંડીનો અનુભવ કર્યો હતો। ભાવનગર શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 24.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું,
તે વધીને 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું, જ્યારે 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન 10 ડિગ્રી થઈ ગયું હતું. તે વધીને 11.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. જોકે હજી વહેલી સવારે અને મોડી રાત્રે શહેરમાં હાડ થીજવતી ઠંડીને લઈ રાત્રે રસ્તાઓ સુમસામ થઈ રહ્યા છે અને ભાવનગર શહેરમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ 66% અને સાંજે 42% નોંધાયું હતું. ઉત્તર પશ્ચિમ દિશામાંથી સવારે 10 કિલોમીટરની ઝડપે અને સાંજે 18 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા. આગામી 2 દિવસમાં હવે પવનની ઝડપ વધતા પારો પુનઃ ઘટે અને કોલ્ડ વેવ વધુ તીવ્ર થાય તેવી શક્યતાઓ છે. બીજી તરફ વાત કરીએ તો આણંદ કૃષિ યુનિવર્સિટીનો 19મો પદવીદાન સમારોહ રાજ્યપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આગામી તારીખ 19 જાન્યુઆરી 2023ના રોજ સવારે 11 કલાકે આણંદ કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. આણંદ કૃષિ યુનિવર્સિટીનો 19મો પદવીદાન સમારોહના અતિથિ વિશેષ પદે રાજ્યના કૃષિ પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ, જ્યારે મુખ્ય મહેમાન પદે નવી દિલ્હી IRIના ભૂતપૂર્વ નિયામક ડોક્ટર તેમજ S.A. પાટીલ ઉપસ્થિત રહી પદવી ધારકોને દીક્ષાંત પ્રવચન આપશે. આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર KB કથિરિયા આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલ યુનિવર્સિટીની કામગીરી અને સિદ્ધિઓની વિગતો રજૂ કરી સ્વાગત પ્રવચન કરશે. આ પદવીદાન સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ બાગાયત, ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયો એનર્જી, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી, એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ટરનેશનલ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના 629 વિદ્યાર્થીઓને પદવી તથા 31 તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ 58 સુવર્ણ ચંદ્રકો તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. જામનગરમાં સતત બીજા દિવસે શીત પ્રકોપ યથાવત રહેતા ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં રહેતા 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી વધ્યું હતું, પરંતુ ઠાર યથાવત રહેતા લોકોએ હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. તીવ્ર ઠંડીથી સવારે અને રાત્રિના માર્ગો સુમસામ બન્યા છે. ઉત્તર ભારતમાંથી ફૂંકાતા હિમ જેવા ઠંડા પવનોના પગલે ગુજરાતમાં ઠંડીનું જોર પુનઃ વધ્યું છે. શીતલહેરના પગલે જામનગર સહિત સમગ્ર હાલાર ઠંડુગાર થઈ ગયું છે. કાળજું કંપાવતી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા છે. ઠંડીના પગલે લોકો કારણ વગર ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. ઠંડી સામે રક્ષણ મળે તે માટે લોકો ગરમ પીણા, ગરમ વસ્ત્રો, હીટર તથા તાપણાનો સહારો લઈ રહ્યા છે. શહેરમાં મંગળવારે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન 1.5 ડિગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં સંભવિત કોરોનાને લઈને રસીના સ્ટોક સાથે આરોગ્ય તંત્ર લોકો વધુમાં વધુ રસી લે તે માટે કાર્ય કરી રહ્યું છે. ત્યારે જિલ્લામાં તારીખ 30 સપ્ટેમ્બર 2022ના રોજ એક જ દિવસમાં 1664 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. તેમજ ત્યારબાદ રસીકરણમાં નિરાશાકરણ જોવા મળી રહી હતી. તેમજ લેવા માટે દૈનિક નહિવત સંખ્યામાં લોકોની સંખ્યા નોંધાતી હતી. ત્યારે જિલ્લામાં તારીખ 17 જાન્યુઆરી 2023ને મંગળવાર એટલે કે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 2022ના 3 માસ અને હાલના 17 દિવસ બાદ એક દિવસમાં 36 કેન્દ્ર ઉપર 1861 લોકોએ રસી મુકાવી હતી. પરિણામે જિલ્લામાં કુલ 37,23,285 લોકોનું રસીકરણ થયું હતું, જેમાં પ્રથમ ડોઝ 14,81,805 અને 16,01,494 લોકોએ બીજો ડોઝ તેમજ 6,39,986 લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. આ ડોઝમાં 16,52,273 પુરુષો અને 14,30,479 મહિલાઓનો સમાવેશ થાય છે. આ રસીકરણમાં કોવિશિલ્ડની 29,94,564 તેમજ કોવિશિલ્ડની 6,37,111 તેમજ 12 થી 14 વર્ષની વયના 89,543 લોકોએ કોબર વેક્સિનની રસી લીધી હતી. બીજી તરફ નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષનો પહેલા મહિનાની શરૂઆતથી ઠંડીની શરૂઆત થયા બાદ થોડો સમય ગરમી રહી અને મહિનાના મધ્યકાળમાં ફરી ઠંડીનું જોર વધવા લાગ્યું હતું. આથી તારીખ 14, 15, 16 સતત ઠંડીનો પારો ગગડતા તાપમાન 8.7 ડિગ્રી સુધી ઘટી ગયું હતું, જે આ વર્ષનું સૌથી ઓછું તાપમાન જિલ્લામાં રહ્યું છે. ત્યારે મંગળવારે આંશિક રાહત લઈને આવ્યો હતો, જેમાં 17 જાન્યુઆરી રવિવારના રોજ લઘુત્તમ તાપમાન ઘટી 10.2 ડિગ્રી અને મહત્તમ
27.8 ડિગ્રી નોંધાયું હતું, જે સોમવારની સરખામણી કરીએ તો તારીખ 16 જાન્યુઆરીએ જિલ્લામાં લઘુત્તમ 8.7 અને મહત્તમ 27.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ એક દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો 1.5 ડિગ્રી ઘટી ગયો હતો. આ દિવસે જિલ્લામાં હવાની ગતિ 8 કિલોમીટર અને હવામાં ભેજનું પ્રમાણ 32% નોંધાયું હતું. જિલ્લામાં સવારથી સાંજ સુધીમાં લોકોએ 17.6 ડિગ્રી તાપમાનમાં ફેરફારનો અનુભવ કર્યો હતો. જિલ્લામાં આગામી દિવસોમાં પણ વધુ ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલોલ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે મંગળવારના રોજ સાંજે 5 કલાકે વ્યાજખોરોની નાબૂદી ઝુંબેશ અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો. હાલોલ પોલીસ મથકના પીઆઈ કે.એ. ચૌધરીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. લોક દરબાર તો છેલ્લા ઘણા દિવસથી રાજ્યભરમાં વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પંચમહાલ જિલ્લા પોલીસ અંતર્ગત ટાઉન હોલ તેમજ હાલોલ ટાઉન પોલીસ દ્વારા હાલોલ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરના લોકો સહિત વ્યાજખોરોથી પીડાતા ઇસમો પણ ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલા વ્યાજખોરી અભિયાન લોક દરબારમાં પોલીસ દ્વારા તેની પૂરી માહિતી વિસ્તારપૂર્વક લોકોને સમજાવવામાં આવી હતી. 5 દિવસ પહેલા હાલોલ પોલીસ મથકે વ્યાજખોરો બાબતે નોંધાયેલી ફરિયાદ અંગે પણ ઉપસ્થિત સૌને સમજ આપી હતી. ત્યારબાદ ઉપસ્થિત લોકો દ્વારા કોઈ રજૂઆત હોય તો જણાવવા બાબતે કહેતા ઉપસ્થિત લોકો પૈકીનો એક આસિફ પઠાણ નામના વ્યક્તિ વ્યાજખોરીનો ભોગ બન્યો હોવાનું જણાવાયું હતું. તેને સોનુ સિંધી નામના ઇસમ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. તેને અમુક રૂપિયા આપ્યા બાદ ફરી પૈસાની જરૂર પડેલી. ત્યારબાદ ટોટલ હિસાબ કરી રૂપિયા 1 લાખનું વ્યાજ ચૂકવતો હતો. તેમ છતાં તેઓ પૈસાની ઉઘરાણી માટે વારંવાર ફોન કરતા અને ઘરે બોલાવી તેમજ ઘરે આવીને બેસી જતો, જેથી આ બાબતે લોક દરબારમાં રજૂઆત કરી હતી. મેં એક વ્યક્તિ જોડેથી પહેલાં 50,000 રૂપિયા લીધા હતા. એનું 5-6 મહિના સુધી 5,000 રૂપિયા વ્યાજ આપ્યું. પછી મારાથી 2 મહિના સુધી વ્યાજ ના અપાયું, તો એના થઈને 70,000 રૂપિયા થઈ ગયા. એમ કરીને પછી બીજા મેં 10,000 લીધા. એમ કરીને ટોટલ એ વ્યક્તિએ મારી જોડે 1 લાખ રૂપિયાનું કરી દીધું. 1 લાખ રૂપિયા લીધા. એ પછી એ વ્યક્તિને મેં 10,000 રૂપિયા 5 મહિનાથી 10,000 રૂપિયા વ્યાજ આપું છું. તો મેં એ વ્યક્તિ જોડે બેસીને વાત કરી કે ભાઈ તું મને એવું કર કે મારી જોડે અત્યારે પૈસા છે નહીં, મારી કન્ડિશન ખરાબ છે. તે વ્યક્તિને મેં એવી વાત કરી કે ભાઈ તું મને હવે 10,000 રૂપિયા મેં તને દર મહિને આપીશ, એમાંથી 5,000 રૂપિયા વ્યાજ લઈને 5,000 રૂપિયા મૂડીમાં જમા કર. તે વ્યક્તિએ મને ના પાડી દીધી કે તું 10,000 રૂપિયા વ્યાજ આપ દર મહિને, કાં તો તું મને મારા લાખ રૂપિયા પાછા આપી દે. એમ કરીને એ વ્યક્તિ મને વારે ઘડીએ ફોન કરીને ગાડી ગલોચ આપે છે, મારા ઘરે આવીને બેસી જાય છે. બીજી તરફ વાત કરીએ તો રાજકોટમાં મંગળવારે 2 ડિગ્રી લઘુત્તમ તાપમાન ઉંચકાયું હતું. આમ છતાં 9.4 ડિગ્રી સિંગલ ડિજિટમાં ઠંડીનો પારો નોંધાયો હતો. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હવે ઠંડીનું જોર ઘટશે. મંગળવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 3 શહેરોમાં સિંગલ ડિજિટ તાપમાન નોંધાયું હતું. સૌથી વધુ ઠંડી કેશોદ અને પોરબંદરમાં 8.5 ડિગ્રી રહ્યું હતું. રાજકોટમાં સતત 3 દિવસ સુધી સિંગલ ડિજિટમાં તાપમાન રહ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચું તાપમાન ઓખા 18.9, ભાવનગરમાં 11.4, દ્વારકા 12.8 તેમજ વેરાવળ 13.4, દીવ 10.8, સુરેન્દ્રનગર 10.2, મહુવા 9.9, કેશોદ 8.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ઠંડા પવનો ફૂંકાવાને કારણે રાજકોટમાં સતત 3 દિવસ સુધી કોલ્ડ વેવ જોવા મળ્યો હતો અને જનજીવન પ્રભાવિત થયું હતું. શાળા કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી હતી. જ્યારે દૂધની આવકમાં વધારો થયો છે. સતત ઠંડી રહેવાને કારણે સવારે રાત્રે રોડ રસ્તા પર ટ્રાફિક પણ ઘટ્યો છે. બીજી તરફ નજર કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ફરી એક વખત રાજ્યના આરોગ્ય ક્ષેત્રને કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાયેલી કોવિશિલ્ડ રસી પૂરી પાડવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગને મળેલા 4,500 ડોઝને પગલે મંગળવારથી શરૂ કરવામાં આવેલા રસીકરણમાં માત્ર 218 લોકોએ કોવિશિલ્ડ રસી મુકાવી છે. કોરોનાની ચોથી લહેર અને તેના નવા વેરિયન્ટ BF7ની સામે લડવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર કોવેક્સિન અને કોવિશિલ્ડ રસી પણ આપવામાં આવી છે. મંગળવારે 7 જગ્યાએ પહેલા રસીકરણમાં તેમજ રસી લેવાની સંખ્યા ખૂબ જ ઓછી હોવાનું જણાઈ આવ્યું હતું. આ સાથે કોવેક્સિન રસી પણ માત્ર 31 લોકોએ લીધી હતી. ઉલ્લેખનીય છે કે રસી લેવામાં સૌથી વધારે લોકો બુસ્ટર ડોઝ લેનારા હોવાનું જણાયું છે. જ્યારે બુસ્ટર ડોઝનો તેમજ બેકલોગ કોવિશિલ્ડ 7.5 લાખ થાય છે.
રવિ પાક માટે ઠંડુ વાતાવરણ વધારે અનુકૂળ રહેતું હોય છે. તેમાં હાલમાં વૃદ્ધિનો સમયમાં જ કડકડતી ઠંડી પડી રહી છે, જેને પરિણામે તેનો સીધો ફાયદો ઉત્પાદનમાં વધારો કરશે. આથી હજુ એક માસ માટે આવી જ ઠંડી પડે તો રવિ પાક માટે ઉત્તમ બની રહેશે, તેમ ભારતીય કિસાન સંઘના પ્રવક્તાએ જણાવ્યું છે. છેલ્લા 5 વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદે સારી એવી જમાવટ કરી હતી, જેના પરિણામે ખરીફ પાકની વૃદ્ધિ સારી થવાથી તેનો સીધો જ ફાયદો ઉત્પાદન પર થવાની ખેડૂતોની ધારણા કરતાં વધારે ઉત્પાદન થયું હતું. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રવિ પાકનું વાવેતર 15,574 હેક્ટરમાં વધારે થયું છે. તેમજ ઉપરાંત હાલમાં રવિ પાકની વૃદ્ધિ સમય ચાલી રહ્યો છે, ત્યારે હાલમાં જો વાતાવરણ સાથે આપે તો પાકની વૃદ્ધિ સારી થતી હોય છે. પાકની વૃદ્ધિ સારી થવાથી તેના ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે તેમ છે, તેવું ખેડૂત રિકિનભાઈએ જણાવ્યું હતું. તેમજ શિયાળામાં ખેડૂતો ઘઉં, બટાટા, રાઈ, તમાકુ, વરિયાળી સહિતના પાકનું વાવેતર કરતા હોય છે. ઘઉંના પાકને તૈયાર થતા પહેલા અલગ તેમજ અવસ્થા હોય છે. આ અવસ્થા દરમિયાન વાતાવરણ ઠંડુ રહેવાથી ઘઉંના પાકનો યોગ્ય વિકાસ થાય છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રતનપુર ગામના એક યુવાને ઉત્તરાયણ પર્વ તેમજ વાસી ઉત્તરાયણ નિમિત્તે ગ્રામજનોને અપીલ કરી હતી કે ખરાબ દોરી હોય, ગૂંચડા હોય, છૂટી દોરી હોય, આમ તેમ પડેલ હોય, ઝાડ પર હોય, ધાબા પર હોય કે પછી રસ્તા ઉપર પડેલ હોય, તેને વીણીને બધી ભેગી કરીને આપી જાઓ અને કિલોના ₹70 લઈ જાઓની અપીલ કરી હતી. રતનપુર ગામના પરેશભાઈ સુથારે પક્ષીઓને દોરીથી જાન ન પહોંચે તે માટે બાળકો અને યુવાનો પાસે 12 કિલો જેટલી દોરીઓ વેચાતી લીધી હતી અને તેનો નાશ કર્યો હતો. પરેશભાઈનો મુખ્ય હેતુ એ હતો કે ઉત્તરાયણ ગયા પછી દોરીઓ આમ તેમ રસ્તા ઉપર તેમજ અનેક જગ્યા ઉપર પડી રહેતી હોય છે, જેના કારણે પશુ પક્ષીઓને નુકસાન પહોંચતું હોય છે. તો તેમને પશુ પક્ષીઓને નુકસાન ન પહોંચે તે માટે આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. તેમજ આ વિસ્તારમાં રહેતા સત્યમેવ જયતે ગ્રુપના 240 થી વધુ સભ્યોએ લોકોને વિનંતી કરી હતી કે તમે ગમે તે જગ્યાએ ઉત્તરાયણ પર્વ મનાવતા હો ત્યાં આવી દોરીનો નાશ કરજો. તેમજ દરેક વ્યક્તિને પોતાનું ઘરનું ધાબુ સાફ કરી નીચે ઉતરજો, કારણ કે વહેલી સવારે પક્ષીઓ ઘરના ધાબા ઉપર આવીને બેસે છે, ત્યારે પક્ષીઓ આ ઘાતક દોરીથી ફસાઈ ન જાય તે માટે બચાવ કાર્યનું અભિયાન શરૂ કર્યું હતું. દોરીઓ આપનાર બાળકો અને યુવાનોનો પણ ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ મુખ્ય હેતુ એક જ હતો કે દોરી આખું વર્ષ ગમે તે પડી રહે અને પક્ષીઓને નુકસાન ના થાય અને સારી રીતે એ તેમનું ઉડાન કરી શકે અને મુશ્કેલી ના થાય એના નિમિત્તે આ સારું એવું કાર્ય કર્યું હતું. તેમજ સત્યમેવ ગ્રુપના સભ્યોને પણ વિનંતી કરી હતી કે તમે જઈ પણ ઉત્તરાયણ મનાવો તો સાંજે ઉતરતી વખતે પોતાનું ધાબુ સાફ કરીને ઉતરજો અને જઈ પણ તમને દોરીના ગુચરા મળે તો તેને સળગાવીને નાશ કરજો. અને જે પણ આ સેવાનું કામ કર્યું તમામ સભ્યો, યુવાનો, સુરેશ પરમાર તમામનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. વલભીપુર તાલુકાની વર્તમાન સમયમાં તમામ પાસાઓથી કમર તૂટતી જાય છે. કોઈ પણ શહેર કે ગામનો વિકાસ મુખ્યત્વે ખેતી, વેપાર, ઉદ્યોગ અને પરિવહન અંગેની સાનુકૂળતા હોય તો જ વિકાસ શક્ય બની શકે છે. વલભીપુર તાલુકામાં આ તમામ બાબતો હાલમાં નથી જેવી છે. તેમજ તાલુકામાં લોકોને રેલવે સુવિધા તો નજીકના ભવિષ્યમાં તો જણાતી નથી, પરંતુ જો ખરેખર રેલ તંત્રને દરેક તાલુકા અને જિલ્લાને અને જિલ્લા મથકોની રાજ્ય અને દેશના મુખ્ય મથકો સાથે જોડવાની પ્રબળ ઈચ્છા હોય અને વલભીપુર જેવા પછાત તાલુકાને રેલ સેવા સાથે જોડવી હોય તો વલભીપુરને રેલવે સાથે જોડવા માટે એક કરતાં વધુ વિકલ્પો છે. મુખ્યત્વે ધોળાથી વલભીપુર 17 કિલોમીટર, સિહોરથી 25 કિલોમીટર અને ભીમનાથથી 45 કિલોમીટર જેટલું અંતર થાય છે. અને એક અન્ય સર્વે મુજબ વર્તેજથી તારાપુર શોર્ટકટની સમાંતર રેલ ટ્રેકનો સર્વે હાથ ધરવામાં આવેલ હતો, પરંતુ તેની અંદર નદી નાળાઓની સંખ્યા ખાસા પ્રમાણમાં હોવાથી કદાચ સર્વે અભરાઈ પર જઈ તેમજ જડી જવાની સંભાવના પણ વધુ છે. ખરી રીતે તો જો સિહોરથી અયોધ્યાપુરમ સુધીનો સર્વે હાથ ધરવા જેવો ખરો, કારણ કે જૈનો માટે વલભીપુર અને અયોધ્યાપુરમ બંને ધાર્મિક સ્થળોનું અનેરું મહત્વ હોવાથી જૈન યાત્રાળુઓ પાલિતાણા, સોનગઢ અને વલભીપુર એ રીતે ત્રણેય યાત્રા સ્થળોનો રેલ માર્ગે લાભ લઈ શકે. તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.